આણંદ ખાતે ગુરુ પૂર્ણિમાની શાનદાર ઉજવણી વિશેષ માહિતી આપता आनंद जिला ना हिमांशु भाई वैद्य। विचार क्रांति न्यूज में आपका स्वागत है। मैं विनोद भट्ट। आइए एक नजर डाले आज की खबरों पर। गुरु की छाया में शरण जो पा गया। नमस्कार, जय गुरुदेव सबने। 29મી તારીખે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ જોઈ રહ્યો છે। આખા વિશ્વની અંદર ગાયત્રી પરિવાર વનપૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજી માતા ભગવતી દેવીના શ્રી ચરણ કમળની અંદર પોતાના શ્રદ્ધાંજલિ અને ભાવાવેશને સમર્પિત કરશે। આ દિવસે ઓરછડ ચોકડી વિસ્તારમાં મા ભવન ખાતે દર વર્ષની જેમ આપણે ગુરુ પૂર્ણિમા કાર્યક્રમની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ, જેમાં સાધનાત્મક વર્ષને જ્યારે શાંતિકુંજ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સવારે બિલકુલ 10 વાગે સાધના કાર્યક્રમની શરૂઆત થશે અને આ કાર્યક્રમ અંતર્ગત અમારું આયોજન છે કે ગાયત્રી પરિવારના જ નહીં પરંતુ આણંદના જુદા જુદા વિસ્તારના ભાઈઓ બહેનો એક સાધના ક્રમની અંદર જોડાયા અને એક સાધનાત્મક ઉર્જાને આખા વિશ્વની અંદર પ્રસ્થાપિત કરવા માટે એકત્રિત થાય। એટલા માટે સવારે 10 વાગે ઉમા ભવન ખાતે સાધનાત્મક કાર્યક્રમની શરૂઆત થશે અને 2 વાગે આ સાધના કાર્યક્રમ પૂર્ણ થશે। 2,40,000 મંત્ર નું અનુષ્ઠાન આ કાર્યક્રમની અંદર અમે કરવાનું આયોજન કરેલું છે અને સાથે સાથે આ ઉર્જા દ્વારા વધુમાં વધુ વ્યક્તિઓ આમાં જોડાય અને 11 લાખ અનુષ્ઠાન અમે પૂર્ણ કરી શકીએ એવું ટાર્ગેટ કર્યું છે। 2,40,000 થી શરૂઆત કરીશું અને 11 લાખ મંત્ર અનુષ્ઠાનની પૂર્ણાહુતિ આ વિશ્વને અમે ભેટ કરીશું। ત્યારબાદ 3 વાગે ગુરુ પાદુકા પૂજન અહીંયા સંપન્ન થશે। આ પાદુકા પૂજન અમારા ખેડા ઉપચોનના સહસંયોજક વિનોદભાઈ ભટ્ટ જે પ્રખર કર્મકાંડથી ગાયત્રી પરિવારને એમનો લાભ મળેલો છે, સાથે સાથે અમારા ખેડા ઉપચોનના પ્રતિનિધિ એવા મહિલા સંગઠનકારી શ્રીમતી ટીનાબેન મિશ્રી અને આણંદ તાલુકા સંયોજક મયુરીબેન પટેલ આ પાદુકા પૂજનની અંદર પોતાનો લાભ આપશે અને દરેક પરમ પૂજ્ય ગુરુદેવ અને માતાજીના કર્તવ્ય જે એમણે આ ધરતી ઉપર પોતાનું કામ કર્યું છે એના બધાને માહિતગાર કરશે। આપ સર્વ આ કાર્યક્રમની અંદર જોડાઓ એવું અમને અમે આણંદ જિલ્લા ગાયત્રી પરિવાર ખેડા